आपकी अदालत पर गायक अनूप जलोटा पर आरोप છે કે તેઓ આશિક મિજાજ છે. હવે અનુપજી, આ વાત માત્ર જસલીન સુધી નથી. ઘણી બધી છોકરીઓને તમે કરિયર બનાવવામાં મદદ કરી છે. હા, ઘણાને કરી છે. એમાંથી એક કનિકા કપૂર છે. 12 વર્ષની એજથી એ મારી સાથે ગાતી હતી. મેં એને શીખવાડ્યું છે. લંડન લગ્ન કરીને જતી રહી. એ ત્યાં પણ એની સાથે કોન્સર્ટમાં ગવડાવતો હતો એને. આજે ભગવાને એટલે સારું નામ આપ્યું છે. આટલી સરસ સિંગર છે અહીંયા રિચા શર્મા. એ દિલ્હીમાં જ હતી. મારા પ્રોગ્રામમાં એક બે ગીતો આમ તેમ ગાતી હતી. મેં કહ્યું તમે મુંબઈ ચાલો, મુંબઈમાં તમને અજમાવીએ. તમે ઘણું સારું ગાઓ છો. બધા મ્યુઝિક ડિરેક્ટર્સને મળાવ્યા. પ્લેબેક સિંગર બની ગઈ. આ જ રીતે જસપિંદર નરૂલા, એ પણ દિલ્હીથી મુંબઈ આવી. મેં બધાને મળાવ્યા. એમનું નામ આજે પણ એવા ઘણા કોઈ બધા છોકરો નહીં મળ્યો ક્યારે તમને શીખવાડવા માટે? છે. ત્યાં તો આવતો હતો. એ જ કહેવાનો હતો. ઉદિત નારાયણ જ્યારે નવા આવ્યા તો મેં એમનું ગીત સાંભળ્યું. મને સારું લાગ્યું અને મેં આશા ભોસલેજી સાથે એમનું એક ડ્યુએટ રેકોર્ડ કર્યું મારી ફિલ્મમાં. હું પોતે ગાઈ શકતો હતો પણ મને એનો અવાજ સારો લાગ્યો અને મેં ગવડાવ્યો હતો. કોઈ વાત છે તો એમને સામે જરૂર લાવવા જોઈએ, પણ જે છોકરા છોકરીમાં ભેદભાવ કરીશું તો પ્રોબ્લેમ થશે. જો કોઈનામાં પણ અંદાજ છે પણ જમાનો તો કરશે, પણ હું નથી કરતો. જો એક પત્રકારે લખ્યું છે કે 3 વર્ષ પહેલા એ તમારો ઇન્ટરવ્યૂ લેવા ગઈ હતી. તમે કહ્યું કે મારી સાથે એક અમેરિકન ઇન્ડિયન છોકરી એક્ટ્રેસ અહીં રોકાયેલ છે, એનો ઇન્ટરવ્યૂ લઈ લો, મારો નહીં લેતા. એ કોણ હતી? એ તો તમે જણાવી શકો છો, હું કેવી રીતે જણાવું? મને જો કહી દો નામ વગેરે તો ડેફિનેટલી મને જો યાદ હશે તો હું એક એન્ટરટેનમેન્ટ જર્નલિસ્ટ છે, એમનું નામ છે સંયુક્તા એ અય્યર. એમણે એ લખ્યું કે આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે એ એક્ટ્રેસ એમની ખાસ કાળજી લેતી હતી. જો મને કહી દો પ્લીઝ, નામ તો કહી દો તો ખ્યાલ આવે ને. એમણે નામ નથી લખ્યું. જો આ ભૂલ કરી છે, ખબર પડે તો કહેજો, હું પાછો જવાબ આપવા આવી જઈશ. અચ્છા, જેનું નામ છે એ જણાવી દો. હા, કહો. આ નામ છે ઇઝરાયલની એક મોડેલ રીના ગોલન. એમણે પુસ્તક લખ્યું છે. જી હા. વાતો એવી છે કે હું બધાની સામે કહી નથી શકતો. ઠીક છે. કે 7 વર્ષથી મારી પત્ની બીમાર છે, એટલે તમને ગળે લગાડવા માંગુ છું. બીજું પણ ઘણું બધું છે. મેં મારી પત્નીનું 18 વર્ષ સુધી એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એનું કરાવ્યું અમેરિકા લઈને. જો આ રીતની વાતો કોઈ કહે છે તો એનું કોઈને કોઈ પ્રૂફ તો હોવું જોઈએ. એની પાસે અથવા તો કોઈ રેકોર્ડિંગ હોય, અથવા કોઈ ફોટોગ્રાફ હોય, અથવા કોઈ મારો વોટ્સએપ હોય. એક SMS લઈ આવો, એક પિક્ચર લઈ આવો, રેકોર્ડિંગ લઈ આવો. આ બધું ન હોવા પછી પણ જો લોકો આવું કહે છે તો હું સમજુ છું કે હવે એવું થોડું હોઈ શકે કે તમે કોઈને કહો નજીક બેસો તો એ પહેલા વિડીયો બનાવી લે એનો. કેમ નહીં? રેકોર્ડ કરી લો, ફોટો લઈ લો. ગળે લગાડતો હતો. આજકાલ તો સેલ્ફી લઈ લે છે કે લોકો. કેટલા લોકો. હમણાં એક વાત કહું તમને, કમાલની વાત જણાવું છું કે જ્યારથી સેલ્ફીનો મામલો છે, અમુક વસ્તુઓ તો એટલી મજેદાર હોય છે. જેમ કે એરપોર્ટમાં અમે અંદર ટોયલેટમાં ગયા, ત્યાં કોઈ માણસ આવી જાય અને અહીંયા લઈ લીધી સેલ્ફી. મેં કહ્યું બહાર આવો ભાઈ, આવો. અમુક લોકોએ છે ઊભા રહીને ફોટો લીધો. હાજી, ઘણો સારો આવ્યો છે. અનુપજી એક બેસીને પણ લઈ લઈએ. હું કહું છું હા લઈ લો ને બેસીને. પછી તો હું કહી દઉં સૂઈને લઈ લઈએ. આ સેલ્ફી આ વસ્તુઓ એ પરેશાન કર્યા છે. આવા મોકા પર જ્યારે કોઈ ગળે લાગતું હોય તો ગળે લાગે ને, સેલ્ફી લઈ લો યાર. ખબર પડે દુનિયામાં શું થાય છે. હવે એક બીજી ખબર છપાઈ છે તમારા વિશે. એમાં લખ્યું છે કે સ્વભાવથી દિલફેંક છે. એક પબ્લિક રિલેશન ઓફિસર છે, પોતાનું નામ ન જણાવવાની શરતે કહે છે એક શો રાખ્યો હતો એમણે પાછલા વર્ષે, અને શરૂ થાય એ પહેલા એક ફિમેલ આર્ટિસ્ટને લઈ આવ્યા અનુપજી, અને કહ્યું કે સ્ટેજ પર આને પણ ચાન્સ આપો. આ રાધા બનશે, હું કૃષ્ણ બનીશ. રાધા કૃષ્ણ મતલબ અમે કોઈ ડ્રામા કર્યો. અને કહ્યું કે રાધા લંડનની જાણીતી ક્લાસિકલ ડાન્સર છે અને અમુક સમય અનુપજી સાથે રહી પાછી જતી રહી. બિલકુલ ખોટી વાત છે. મેં આ રીતની હું સિંગર છું.
મેં આ રીતનો કોઈ પણ એવો પ્લે જે છે, ડ્રામા જે છે, સ્ટેજ પર નથી કર્યો. એ હોઈ શકે કે મેં કોઈ સિંગર માટે કહ્યું હોય કે આ ગાશે અને કોઈ રાધા અને કૃષ્ણનું ભજન ગાશે, પોસિબલ છે. પણ હું એમાં કૃષ્ણ બનીશ, બેકાર વાત છે. 100% બેકાર વાત. તો તમે કહી રહ્યા છો કે આવી કોઈ હરકત તમે ક્યારેય બિલકુલ કરી નથી કરી. તો આ ઇમેજ કેવી બની ગઈ આશિક મિજાજની? ઇમેજ એટલે બની ગઈ કેમ કે લોકોએ જ્યારે જસલીનને અને મને ત્યાં જતા જોયા, લોકોને લાગ્યું આમાં કંઈક તો સત્યતા દેખાઈ રહી છે. પણ એ સત્યતા તો હું જ કહી શકું છું બહાર આવીને. તો ક્યાંય એવું નથી કે મેં કોઈને દિલ ફેંકીને અને એવું કંઈ કરીને આશિકીના હિસાબે કોઈ એવી વાત છે જ નહીં. આટલી મુશ્કેલીથી તમારી ઇમેજ બની હતી આશિક મિજાજની, તમે તો એકદમ બગાડી નહીં નાખી. નહીં 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 જો આશિક મિજાજવાળી ઇમેજ મને જોતી નથી. મને ઇમેજ જોઈએ છે જે ક્યારેક મારી ઇમેજ છે. જ્યારે તમે ગાઓ છો ચાંદ અંગડાઈયા લઈને હમ, લગા, હમ, હું તમને સંભળાવું. चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है, चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है, एक भूली हुई सी कहानी फिर मुझे याद आने लगी है, चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है. આ સાંભળીને તો ઘણા રોમેન્ટિક લાગો છો તમે. ગઝલ ગાઈશું શું કમંડળ લઈને.